આજ કેમ જલપામાં ક્લીન નથી આવતું એને થમસા તમે ટેસ્ટ કરે છે મેં પહેલી વાર આવ્યા છે ટેસ્ટ કરે કેવું છે હા બોલ ઓહો આ હાડીવાળી ભેટ મારા રામાં ડોહીને માર નાખી અને આમાં છે ગવાર આજ કેમ જલપામાં ક્લીન નથી આવતું એને થમસા તમે તો દઈ દેતો એને દઈ દેતો જલપા એ નીમ કરો ફાઇનલી ગાઈસ અમારો વંશ વોકરમાં આવી વંશ એ વંશુ મમ્મી વા કાલે સોફ્ટ છે ને એક હલામું નહોતું બોલે આવું તો એ કઈ નહોતું હતું જલપા પછી તો ચલો જાઉં તું ના જાવી જો ગાઈસ અહીંયા લાઈટ ના રે ના મારે હજી નથી લઈ જાવ અહીંયા મ્યુઝિક વાગતો બોલી આપણે આ ઘર આવી ત્યારે એક એક દિવસ આમથી એક એક લેતી જાય ના એક ઘણું ના બે ત્રણ પડ્યા કામ આવા સોફ્ટ હોય મમ્મી કે લેતી જાય છે ઓલા ઓલો કોફી કલર તું લે ગઈ ને મને બહુ ગમે ઈ ડાગ તાર જોઈએ લઈ જાવ ના ના હા ને રમાડવા પઈ તે તું લેતી ગઈ ગચ્ચી 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 લાવ રમાડવા હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5 અને અમે છે ને ગામમાં જવાનું છે કેમ કે પાછો ધક્કો થયો અમે જે કાલે વોકર લઈ આવ્યા હતા વંશ માટે એમાં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી જે બોલ છે ને એમાં પ્લાસ્ટિકનો ઈ તૂટેલો આવ્યો છે 2-3 છે એમાં એટલે પાછું લઈને જવું જ પડશે અને મારે થોડું ઘણું લેવાનું જે બાકી રહી ગયું હતું કાલે એટલે જે લેવાનું બાકી છે એટલે લઈ આવશું અને હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો ચાલો હું ગામમાં જઈશ ને તો બતાવીશ તમને બધાને શું લઉં શું નથી લેતી તો ચાલો ત્યાં જઈને આપણે પાછા કન્ટિન્યુ થશું અહીંયા એવું હોય તો વળતા હતા હાલ ને કંઈ વાંધો વળતા હતા ગામમાં આવીએ એટલે ક્યાંય જગ્યા ન જડે પાર્કિંગને એટલે અહીંયા રાખવી પડે પછી અમે અત્યારે આવી ગયા છે ગામમાં અને હે ને ઓલી વોકર હતી જે રિપેર કરવાની હતી દઈ એવા હવે જે લેવાનું છે ને લઈ લેશું પછી વળતા લેતા જાવ નહીં વળતા લેતા જાવ તો ચાલો હા છે અમારા જુનાગઢની જૂની પુસ્તકાલય ગાઈસ હાલ તું છે ને આ છે ખાદી ભંડાર હા એ તમે બતાવ્યું ખાદી ભંડાર અહીંયા જે એ ડિવિઝન પર લેવાયેલા બંધ કરી દેવા હાલ પૂછ્યું કેમાં આ બધા હા નીચે છે એવા લો મોબાઈલ બધું રહી જાય ગમે તો જોજો રીચા જો ગઈ તમારા જુનાગઢની બજાર કેવું ટ્રાફિક ભટકાય નવરાત્રિ આવે છે એટલે કંઈ ચિંતાઓ વધારે છે
વાં રાખી ને હવે આમ જાય. આમ શું લેવા જવાનું છે? ઓલું મારે ફોટો ફ્રેમ વાળું જવું છે. હા આ બાજુ ને હા ચંપલ પણ ના ગમ્યા તો ચાલો હવે જઈએ છીએ આપણે અહીંથી રિટર્ન. તો ગાઈસ અત્યારે અમે એવા છે અહીંયા નાસ્તો કરવા, કેમ કે બહુ ભૂખ લાગી, ગામમાં આવીએ એટલે હાલી હાલીને થાકી જઈએ. જો તમે બધાને બતાવો. હવે છે અમે ઓર્ડર કર્યા છે ને એની. આને તો કાઢી લો. આવી ગયો છે. હાય ગાઈસ, ચલો લઈ લે, તારી બાજુમાં લઈ લે. ચલો ગાઈસ ટેસ્ટ કરે છે. અમે પહેલી વાર આવ્યા છે. ટેસ્ટ કરીએ કેવું છે. હા બોલ. લે જા. જો ચટર પટર ખાય છે. અને છે ને ભૂખ બહુ લાગે છે હમણાં બહાર નીકળે એટલે. પાણીપુરી ફેવરેટ પાણીપુરી આવી છે. હા ગાઈસ, તો જો અમે હે ને પાકેટ લીધું છે, વોલેટ લીધું, હેન્ડ વોલેટ, પછી ચંપલ જોવા ગયા હતા પણ બહુ ગઈમાં નહીં ચંપલ, ને પછી ચોટ નાસ્તો કરવા બંધ કરી દીધું તું. પાણીપુરી ખાના. ઓહો ધૂમ બાઇક ચાલુ થાય છે અમારું, થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ છીએ આપણે ઘરે ડાયરેક્ટ. નહીં ને ઓલી સાયકલ જ લેવાની બાકી છે. સાયકલ લઈ લે પેલા, ઓલી વોકઆઉટ વંશની લઈ લે. હાલ લઈ જાઓ. હાલ મને આપવા દેવી ત્યારે, મને ચલાવવા દેવી. મરી જવું કાં બાપા આટલું યુપી સુવિધા હાજર ને રહી એમાં યાર આખા બંધ પડી જાય. એ હાવ લીવર બંધ કરી દે એટલે બંધ. હા લે તમને આ તો એક ખરખા તો ઓલા પેર પહેરે ને એ તો હાવ કંઈક અલગ જ લાગે. શોપિંગ કરવા આવવું હોય ને તો સાંજે અવાય ગાઈસ, પછી આવી રીતના એક્સિડન્ટ થાય. નહીં એવું નહીં બોલતું. તું જોઈ છે આ હાડીવાળી ભીડ. મારા રામા ડોહીને માર નાખી પાઉં. આ ડોહી મને નથી આવડતી હો. હા જો, હા, ત્રાહાન બાંધી નાખે. જો કોકનો એક્સિડન્ટ કરાઈ જોવે જાય. લઈ ક્યાં પડી ગયો અત્યારે? એ એક બાજુ હાકતી જ ન ગમે એ સાઈડ લે. હાલ તો એનાથી આગળ થશે, બાકી આપણે જો ફટકાઈ જાય. અમે જો પેલા અહીંયા રહેતા હતા. હા, મારી બેન પહેલાં જો અહીંયા રહેતી શોપિંગ સેન્ટરની વચ્ચે, એટલે મારે તો ડેઈલીનું શોપિંગ ચાલુ હતું, હવે નથી. વંજારી હા જો આગળ છે. વંજારી ચોક. મને છે ને મારે ને શૂટિંગ ઉતારવું હતું પણ એટલી ટ્રાફિક હતી. આ નવરાત્રી આવે પછી કાંઈ ફોન બહુ કેટલી ટ્રાફિક થઈ ગઈ અત્યારે. કોણ કાલી ના ના નથી જોયું. નથી જોગિંગ કરતા હા હા તમે બ્રેક મારી મારીને હાથ દુખી ગયો. હા સાચી વાત છે. રાતે આવી ગઈ સમાધિની સ્પીડ હતી છોકરા.
પહોંચી ગયા છે ઘરે. અત્યારે વાગ્યા છે 8 અને મમ્મી જો અત્યારે રસોઈ કરે છે. બતાવું તમને બધાને શું બનાવે છે. વાહ, આજે છે રીંગણાનો ઓરો અને રોટલા. તો ચાલો મમ્મીને થોડીક હેલ્પ કરશું આપણે, પછી પાછો આપણે થોડી વાર પાછા મળશું. ત્યાં સુધી બાય બાય. હાય વંશ. એટલે વંશ કામ કરે ભાઈ તો મને હલવાનો મોકો નથી આપતો. અરે અમે ઓળો બનાવ્યો છે આજે રીંગણાનો, બનીને રેડી થઈ ગયો છે. અને આમાં છે રોટલા બનીને રેડી થઈ ગયા છે. અને આમાં છે ગવારની કાચરી કરી છે. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.